યમનના હુતી વિદ્રોહીઓએ મિસાઇલથી હુમલો કરીને ફરી એકવાર માલવાહક જહાજને બનાવ્યું નિશાને. હુમલામાં અમેરિકન નેવીના 3 લોકોના મોત, 6 અન્ય લોકો થયા ઘાયલ. હુમલાને કારણે મધ્ય પૂર્વને યુરોપથી જોડતા દરિયાઈ માર્ગ પર વધ્યો સંઘર્ષ. હુતી વિદ્રોહીઓએ કહ્યું, ગાઝા પર થઈ રહેલા ઇઝરાયેલના હુમલાના વિરોધમાં કર્યો આ હુમલો. હુતી વિદ્રોહીઓના હુમલાની અમેરિકાએ કરી નિંદા. અમેરિકન વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ હુમલાના વિરોધમાં આપ્યો કડક સંદેશ. મેથ્યુ મિલરે કહ્યું, સતત થઈ રહેલા હુમલા માટે અમે યમનના હુતી વિદ્રોહીઓને માનતા રહીશું જવાબદાર. અમેરિકાએ જવાબી કાર્યવાહી કરી તેજ. રશિયા અને યુક્રેનના યુદ્ધમાં વધુ એક ભારતીય નાગરિકનું મોત. ભારતીય દૂતાવાસે મોહમ્મદ અશફાકના મૃત્યુની કરી પુષ્ટિ. દૂતાવાસે કહ્યું, મૃતક ભારતીય નાગરિકને ભારત લાવવા માટે તૈયારીઓ કરાઈ તેજ. અમે મૃતકના પરિવાર અને રશિયન અધિકારીઓના સંપર્કમાં. અમેરિકાના રાષ્ટ્રપતિ પદની ચૂંટણીની દોડમાંથી રિપબ્લિકન પાર્ટીના નિક્કી હેલીએ પોતાનું નામ ખેંચ્યું પરત. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને નિક્કી હેલીને સમર્થન કરનારા સમર્થકોને અપીલ કરતા કહ્યું કે દોડ છોડ્યા બાદ પણ હેલીનું સમર્થન કરે સમર્થકો. હેલી રેસમાંથી નીકળી જતા ડોનાલ્ડ ટ્રમ્પની દાવેદારી થઈ વધુ મજબૂત. ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલતા યુદ્ધ પર અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડનનું મોટું નિવેદન. કહ્યું, ઇઝરાયલ હમાસનું યુદ્ધ જો રમઝાન સુધી નહીં અટકે તો સ્થિતિ વધારે ખરાબ થશે. યુદ્ધમાં અત્યાર સુધી અનેક લોકોએ ગુમાવ્યા જીવ. 10 કે 11 માર્ચથી શરૂ થશે રમઝાન. હંસલ મહેતાની વેબ સિરીઝ લૂંટેરુંનું ટ્રેલર થયું રિલીઝ. રજત કપૂર અને આમિર અલી આ વેબ સિરીઝમાં છે મુખ્ય ભૂમિકામાં. એક્શનથી ભરપૂર આ સિરીઝ દરિયાઈ લૂંટારૂ પર છે આધારિત. 22 માર્ચે વેબ સિરીઝ થશે અલગ અલગ પ્લેટફોર્મ પર રિલીઝ.